નમસ્કાર ખેડૂત મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। સમગ્ર ગુજરાત માર્કેટ યાર્ડના 100% અપડેટ થયેલા લાલ ડુંગળીના બજાર ભાવ। મિત્રો, ડુંગળીના બજારમાં ખૂબ જ તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે। બહારના દેશમાં ડુંગળીની માંગ વધતા સમગ્ર દેશમાં ડુંગળીના બજાર ભાવમાં તેજીનો માહોલ છે। તો મિત્રો, અમરેલી માર્કેટની જો વાત કરીએ લાલ ડુંગળીના બજાર ભાવનું તો 200 રૂપિયાથી 700 રૂપિયા અને રાજકોટ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના બજાર ભાવ 130 રૂપિયાથી 670 રૂપિયા। ત્યાર પછી મોરબી માર્કેટમાં લાલ ડુંગળીના બજાર ભાવ 200 રૂપિયાથી 600 રૂપિયા। ત્યાર પછી જેતપુર માર્કેટની જો વાત કરીએ લાલ ડુંગળીના બજાર ભાવની તો 121 રૂપિયાથી 671 રૂપિયા। ત્યાર પછી અંકલેશ્વર માર્કેટમાં લાલ ડુંગળીના બજાર ભાવ 500 રૂપિયાથી 1100 રૂપિયા। મહેસાણા માર્કેટમાં લાલ ડુંગળીના બજાર ભાવ 200 રૂપિયાથી 1000। ત્યાર પછી વિસાવદર માર્કેટમાં લાલ ડુંગળીના બજાર ભાવ 155 રૂપિયાથી 331 રૂપિયા। જામનગર માર્કેટમાં લાલ ડુંગળીના બજાર ભાવ 150 રૂપિયાથી 730 રૂપિયા। ત્યાર પછી ડીસા માર્કેટમાં લાલ ડુંગળીના બજાર ભાવ 700 રૂપિયાથી 1240 રૂપિયા। ત્યાર પછી વાસણા માર્કેટમાં લાલ ડુંગળીના બજાર ભાવ 400 રૂપિયાથી 1300 રૂપિયા। સૌથી મોટા મહુવા માર્કેટની જો વાત કરીએ ડુંગળીના બજાર ભાવ તો 115 રૂપિયાથી 952 રૂપિયા। ત્યાર પછી ગોંડલ માર્કેટમાં લાલ ડુંગળીના બજાર ભાવ 151થી 871 રૂપિયા। ભાવનગર માર્કેટમાં લાલ ડુંગળીના બજાર ભાવ મિત્રો 216 રૂપિયાથી 710 રૂપિયા। મિત્રો, આવા જ બજાર ભાવ જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા દિવસોના 100% સાચા બજાર ભાવ અમારી ચેનલના માધ્યમથી સૌથી પહેલાં તમને મળી રહે।